છોકરાઓ કઈ એક્ઝામ માં? મિડ સેમેસ્ટર માં ચોરી આમ નહીં. થોડા કરી કેમ? કોઈ એટલું નથી. બધું હોશિયાર છો નહીં હે બધાના 29 30 માર્ક્સ એની ઉપરનો કોઈ માર્ક્સ જ નહીં 28 બી કોઈના નહીં આવ્યા રિઝલ્ટ ક્યારે આવવાનું? એ તો મને નહીં ખબર જ્યારે આવે ત્યારે બાકી ચોરી તો કરી જ છે એ પાક્કું છે ચાલો ક્યાં સુધી પહોંચ્યા હતા આપણે ટાઇપ્સ ઓફ ફીડબેક પતી ગયું હતું પોઝિટિવ એન્ડ નેગેટિવ વાળું હેલો હેલો આન્સર આપો નેગેટિવ ફીડબેક બાકી છે. ચાલો જો ત્યાર પછી હેડિંગ આપો પ્રિન્સિપલ ઓફ ઓસિલેશન અને અહીંયા જે બ્લોક ડાયાગ્રામ બાજુમાં ડ્રો કર્યો છે આટલો ડ્રો કરી દો ખાલી ચાલો કમ્પ્લીટ થઈ ગયું ડ્રો હા કે ના હેલો આન્સર તો આપો અવાજ આવે છે હેલો
हेलो ચાલતું જ નથી એમે સ્ક્રીન બંધ કરી દો તમે આન્સર નહીં આપતા ને એટલે અવાજ આવે છે કે નહીં આવતો આવે છે ચલો જો નેક્સ્ટ હવે આ જે ઓસિલેટર છે એ શું છે તો કે ઓસિલેટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એ શું કરશે તો કે આપણને ડિઝાયર ફ્રીક્વન્સી ઉપર સાઇન વેવ પ્રોવાઈડ કરશે શું આપશે સાઇન વેવ કઈ ફ્રીક્વન્સી ઉપર તો કે ડિઝાયર આપણને જેટલી જોઈતી હોય એટલી ફ્રીક્વન્સી ઉપર આપણને સાઇન વેવ પ્રોવાઈડ કરે છે ફોર એક્ઝામ્પલ 50 હર્ટ્ઝ પર જોઈતું હોય તો 50 હર્ટ્ઝ નું સાઇન વેવ પ્રોવાઈડ કરશે 25 હર્ટ્ઝ પર તો 25 હર્ટ્ઝ નું સાઇન વેવ પ્રોવાઈડ કરશે એટલે શું કહે છે કે આપણને જે ડિઝાયર ફ્રીક્વન્સી પર એ સાઇન વેવ પ્રોવાઈડ કરે છે અને એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે આટલું ક્લિયર થઈ ગયું હવે ઓસિલેટરમાં શું હોય છે તો કે ઓસિલેટરનું ઇનપુટ છે ડીસી આવે છે પાવર ઇનપુટ એટલે ઓસિલેટરની અંદર આપો છો ઓસિલેટરમાં એક એમ્પ્લીફાયર હશે કે જે સિગ્નલને એમ્પ્લીફાય કરશે અને ત્યાર પછી એની અંદરનું આપણને એક ડીસી ઇનપુટ એટલે કેવું થયું કે ટાઈમની રિસ્પેક્ટમાં કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી આપણે એને ઇન કરાવીએ છીએ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી ઇન કરાવીએ છીએ એટલે ઓસિલેટરની અંદર કઈ પ્રોસેસ થશે અને આપણને ટાઈમલાઈન પ્રમાણે આપણને આઉટપુટ પ્રોવાઈડ કરશે આટલું ક્લિયર થાય છે યસ જો હવે અહીંયા શું છે આ સેમ એનો એક બ્લોક ડાયાગ્રામ જ છે એક અહીંયા ઓસિલેટર સર્કિટ મૂકી છે અને ઇનપુટમાં તમે બેટરીની મદદથી ડીસી સપ્લાય આપો છો ડીસી મતલબ ડાયરેક્ટ કરંટ આ રીતે એનો વેવ આવશે ડીસી સપ્લાય આપો છો એટલે ઓસિલેટરમાં કઈ પ્રોસેસ થશે અને આઉટપુટમાં આપણને એસી વેવફોર્મ મળશે એસી મતલબ સાઇન વેવ કે જેમાં વેલ્યુ પોઝિટિવ થી લઈને ટાઈમની રિસ્પેક્ટમાં એની વેલ્યુ ચેન્જ થતી હોય બરાબર ફોર એક્ઝામ્પલ 1 સેકન્ડ પર 1 2 પર 3 વેલ્યુ છે 3 ઉપર 2 છે એ રીતેની વેલ્યુ ટાઈમની રિસ્પેક્ટમાં ચેન્જ થતી હોય એવા વેવફોર્મને કહેવાય એસી વેવફોર્મ તો ઓસિલેટરમાં કઈ એવું જ છે ઇનપુટમાં તમે ડીસી આપો છો અને આઉટપુટમાં આપણને એ આપણી જે રિક્વાયરમેન્ટ છે એ ફ્રીક્વન્સી પ્રમાણે આપણને આટલું ક્લિયર હવે કઈ રીતે આમાં પ્રોસેસ ચાલે છે તો એ જોઈએ તો શું છે અહીંયા જો પહેલા આપણી પાસે એક અહીંયા સપ્લાય આપો છો બેટરીની મદદથી બરાબર ડેમ્પ્ડ ઓસિલેશન અને અનડેમ્પ બે ઓસિલેશન ના ટાઈપ્સ છે ડેમ્પ અને અનડેમ્પ તો પહેલા આપણે જોઈએ ડેમ્પ તો ડેમ્પ ઓસિલેશન શું હશે જે વોલ્ટેજ અથવા કરંટની વેલ્યુ છે આ વેવફોર્મમાં તમે જો કે કોઈ પણ પેરામીટર શું થાય કેમ કેમ તમારો ટાઈમ જાય છે એમ એની વેલ્યુ 0 થઈ જાય છે અને અમુક ટાઈમ પછી એની વેલ્યુ એકદમ 0 થાય છે અને બીજી વાર એ સાયકલ જમ્પ કરવા માટે કેપેબલ રહેતા નથી તો એવા જે ઓસિલેશન છે એને કહેવાય ડેમ્પ ઓસિલેશન એટલે અહીંયા જો તમે x એક્સિસ પર ટાઈમ અને y એક્સિસ પર વોલ્ટેજ પરની ક્વોન્ટિટી સ્ટાર્ટિંગમાં જોશો જે કન્સ્ટ્રક્શન સર્કિટો છે એમાં આ ડેમ્પ ઓસિલેશન તમને જોવા મળે છે આટલું ક્લિયર થાય છે 14 નંબર ને એડ કરો ને અહીંયા સુધી સમજ હા કોઈને ડાઉટ છે આટલામાં
ડેમ્પ ઓસિલેશનમાં હા કે ના? સમજ પડે છે કે નથી પડતી? યસ મેમ. ચાલો હવે જો અહીં સર્કિટ જો તો ડેમ્પ ઓસિલેશનની સર્કિટમાં એક તમારી પાસે છે કેપેસિટર અને બીજું છે ઇન્ડક્ટર. અહીંયા એક સ્વિચ મૂકી છે અને એક આ બેટરીથી તમે સપ્લાય પ્રોવાઈડ કરો છો. હવે શું થાય છે તો કે તમે જ્યારે પહેલી વખત બેટરીથી સપ્લાય પ્રોવાઈડ કરશો બરાબર, એટલે શું થશે આ સ્વિચની પોઝિશન છે આ રીતે આવી જશે. ની અપર પ્લેટ પોઝિટિવ હશે, લોઅર પ્લેટ નેગેટિવ હશે. શું થશે કે સપ્લાય છે અને સર્કિટમાંથી ઇન્ડક્ટર શું થઈ જશે રિમૂવ થઈ જશે. કેમ? સર્કિટ કનેક્ટ થયેલી છે તો બેટરી 3 અહીંયા કેપેસિટરમાં આવશે અને કેપેસિટર થી આ રીતે સર્કિટ આપણી કનેક્ટ થશે. એટલે શું થશે કે પ્લેટ છે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આ નેગેટિવ ટર્મિનલ. હવે એ પોઝિટિવ ટર્મિનલ છે એનો સબસ્ટ્રેટ કેપેસિટરની અપર પ્લેટ પર આવશે અને નેગેટિવ સપ્લાય આવશે લોઅર પ્લેટ પર. એટલે શું થશે કે અપર પ્લેટ છે એની ઉપર પોઝિટિવ ચાર્જ હશે અને પ્લેટ ઉપર નેગેટિવ ચાર્જ કલેક્ટ થશે. આટલું ક્લિયર થાય છે? હવે કેપેસિટર અને ઇન્ડક્ટર બંને છે એ સ્ટોરેજ એલિમેન્ટ છે. ઓકે, હવે એમાં શું છે કે સર્કિટ તમે જોઈશો ને તો આ સર્કિટની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેને પેરેલલમાં કનેક્ટ કરી દીધા છે. હવે બંને પેરેલલમાં કનેક્ટ થઈ ગયા. હવે ઇન્ડક્ટરમાં જે એનર્જી સ્ટોરેજ થાય એ મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં સ્ટોરેજ થશે. શેના ફોર્મમાં? મેગ્નેટિક ફિલ્ડમાં. કેમ કે ચુંબક એને ગુજરાતીમાં કહેવાય ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપે એનર્જી સ્ટોરેજ થશે. અને જ્યારે કેપેસિટરમાં જે એનર્જી સ્ટોરેજ થશે એ થશે ડાઇલેક્ટ્રિક ફોર્મમાં. શું કામ ડાઇલેક્ટ્રિક ફોર્મમાં? કેમ કે અહીંયા આપણે સપ્લાય આપો છો ઇલેક્ટ્રિકલ સપ્લાય છે એટલે એની અંદર સ્ટોરેજ થશે તે ડાઇલેક્ટ્રિક ફોર્મમાં સ્ટોરેજ થશે. અને આ જે કેપેસિટરની અંદર એનર્જી સ્ટોરેજ થઈ એ ઇન્ડક્ટરમાં જશે અને એની અંદર જે એનર્જી સ્ટોર થશે એ મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં હશે. આટલું ક્લિયર થાય છે? અહીંયા કોઈને ડાઉટ છે? તો આગળ જઈએ. નો મેમ. સમજ પડી? ઓકે ચાલો ફરીથી કહી દઉં કેપેસિટરમાં એનર્જી સ્ટોરેજ થશે તે ડાઇલેક્ટ્રિક ફોર્મમાં હશે અને ઇન્ડક્ટરની અંદર મેગ્નેટિક ફોર્મમાં હશે. પહેલા કેપેસિટરને બેટરી જોડે કનેક્ટ કરો છો, કેપેસિટર ચાર્જ થાય છે, અપર પ્લેટ પોઝિટિવ બને, લોઅર પ્લેટ નેગેટિવ બનશે. આટલું થઈ જાય પછી શું કરશો? હવે કેપેસિટર આપણું કમ્પ્લીટલી ચાર્જ થઈ જાય છે. તમને ખ્યાલ છે બેટરી ચાર્જ અને ડિસ્ચાર્જ થાય એમ સેમ કેપેસિટરનું પણ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ થાય. આ ઉપર પ્લેટ અપર પોઝિટિવ ને લોઅર નેગેટિવ બની એટલે કેપેસિટરનું ચાર્જિંગ થાય છે. ચાર્જિંગ થઈ ગયું પછી ડિસ્ચાર્જ થશે. તો તમને ખ્યાલ છે બેટરીમાં આપણે પહેલા ચાર્જિંગ કરીએ પછી એ બેટરીનો આપણે યુઝ કરીએ. ફોનની અંદર તમે ચાર્જરમાં મૂકો છો ને ફોનને એટલે ચાર્જિંગ થાય છે અને ત્યાર પછી ફોનનો યુઝ કરો એટલે ડિસ્ચાર્જ થાય, ફરી પાછો ચાર્જિંગ કરો, ફરી પાછો ડિસ્ચાર્જ થાય. સેમ આમાં કંઈ એવું જ થાય છે. તો પહેલા કેપેસિટર ચાર્જ થઈ ગયું. હવે કેપેસિટર કમ્પ્લીટલી ચાર્જ થઈ ગયું એટલે હવે પિક્ચરમાં આવ્યું ઇન્ડક્ટર. હવે ઇન્ડક્ટર આવશે એટલે કેપેસિટર ચાર્જ થઈ ગયું તો પ્લસ અને માઇનસ પ્લેટ આ રીતે હતી. આમ થવાથી શું થશે કે આ જે પ્લસ છે બરાબર કેપેસિટરનો પ્લસ એ કરંટ ફ્લો થઈને ઇન્ડક્ટરમાં થઈને અહીંયા નેગેટિવમાં આવશે. આટલું ક્લિયર થયું? હવે કેપેસિટર ડિસ્ચાર્જ થવા લાગ્યું. હવે જે એક લેન્સનો લો છે કે લેન્સ લો એવું કહે છે કે જેના દ્વારા ઉત્પન્નના કારણોનો વિરોધ કરે બરાબર. તો અહીંયા ઇન્ડક્ટરની અંદર કરંટ ફ્લો થયો કોના લીધે? તો કે કેપેસિટરના લીધે. કેપેસિટરની અપરની પ્લેટ પોઝિટિવ હતી, લોઅર નેગેટિવ હતી. હવે એનો જ અપોઝ કરે મતલબ એના કરતા રિવર્સ
તો હવે શું થશે? ઉપરની પ્લેટ બનશે નેગેટિવ અને લોઅર પ્લેટ બનશે પોઝિટિવ. આટલું ક્લિયર થઈ ગયું? ક્યારે? કે જ્યારે ઇન્ડક્ટર માંથી કરંટ ફ્લો થાય છે ત્યારે. અહીંયા સમજ પડે છે આટલી? Yes. હવે સાઇન વેવ માટે શું જોઈએ છે? તો કે સાઇન વેવ માટે અને વેલ્યુ બંને જોઈએ છે. તો પહેલી વખત શું થયું? કેપેસિટર નું અપર પ્લેટ પોઝિટિવ બની, નેગેટિવ બની. પોઝિટિવ સાયકલ ક્રિએટ કરી, ઇન્ડક્ટર માંથી કરંટ થયો, ફરી એની પોલારિટી ચેન્જ થઈ, એટલે લોઅર પ્લેટ પોઝિટિવ, અપર પ્લેટ નેગેટિવ, એટલે ફરી પાછી નેગેટિવ સાયકલ જનરેટ થઈ. ફરી પાછું અહીંયા કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયું, ફરી પાછું અહીંયા કનેક્ટ કરો છો, બેટરી જોડે કનેક્ટ થાય છે અને ફરી પાછી પોઝિટિવ સાયકલ બનાવે છે. એમ કન્ટિન્યુઅસલી કેપેસિટર ચાર્જ અને ડિસ્ચાર્જ થાય છે અને પોઝિટિવ અને નેગેટિવ સાયકલ આપણને આઉટપુટમાં મળે છે. તો ઓસિલેટરનો પ્રિન્સિપલ એ છે કે સપ્લાયમાં બેટરી હતો ડીસી. હવે એ ડીસી થ્રુ સપ્લાય આપ્યો અને ઓસિલેટરની મદદથી એ સપ્લાયનું એસીમાં કન્વર્ટ થયું. ક્યારે? આપણે જે ફ્રીક્વન્સી જોઈતી હોય એટલી ફ્રીક્વન્સી પ્રમાણે કન્વર્ઝન થયું. પણ અમુક ટાઈમ સુધી કેવું થાય છે? ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય છે. અમુક ટાઈમ એવો આવે છે સાયકલ જનરેટ થાય છે પોઝિટિવ નેગેટિવ. એક ટાઈમ એવો આવી જાય છે કે એની વેલ્યુ છે ધીમે ધીમે ઘટીને 0 થઈ જાય છે. તો આ ટાઈપના જે ઓસિલેશન છે એને કહેવાય ડેમ્પ ઓસિલેશન. ક્લિયર થાય છે? જો અહીંયા ફિગરમાં તમે જોઈ તો બેટરીને કનેક્ટ કરી એટલે શું થયું? કેપેસિટરની અપરની પ્લેટ પોઝિટિવ થઈ, લોઅર પ્લેટ નેગેટિવ થઈ. ઇનિશિયલી ચાર્જિંગ થાય છે. ત્યાર પછી બેટરીથી ડિસ્કનેક્ટ કરી દીધું, એની સાથે ઇન્ડક્ટર કનેક્ટ કર્યું. એટલે હવે કરંટ ક્યાંથી ફ્લો થયો? બી એટલે નીચેની પ્લેટ નેગેટિવ, ઉપરની પ્લેટ પોઝિટિવ. ચેન્જ થાય છે. ઇન્ડક્ટર માંથી કરંટ ફ્લો થાય એટલે પ્લેટ પોઝિટિવ હતી એની જગ્યાએ આવી ગઈ નેગેટિવ. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. ડેમ્પ ઓસિલેશન અને સર્કિટ છે તે ઓસિલેટરનો બેઝિક પ્રિન્સિપલ. એમાં કોઈને ડાઉટ છે? હા, No, ma'am. આટલી સમજ પડી ગઈ ને? ચાલો હવે એ થઈ ગયા ડેમ્પ ઓસિલેશન. ત્યાર પછી ડેમ્પ ઓસિલેશન. ડેમ્પ અમુક એનર્જી છે ધીમે ધીમે ઓછી થઈ જાય છે. અનડેમ્પ કોણ કહેવાય? તો કમ્પ્લીટલી સાયકલ એ પોતાની એનર્જી ગુમાવતા નથી. જો આવે છે જેટલી વેલ્યુ છે એટલી થ્રુ આઉટ કોન્સ્ટન્ટ રહેશે. તે પોતાની એનર્જી છે એને લોસ કરતા નથી. તો એવા જે ઓસિલેશન છે એને કહેવાય અનડેમ્પ ઓસિલેશન. હવે એવું ક્યારે પોસિબલ બને? પ્રેક્ટિકલી પોસિબલ છે જ નહીં. ધીમે ધીમે એનર્જી લોસ ક્યારે પોસિબલ બને? કે તમે જે ઓસિલેટરની સર્કિટમાં એક ઇન્ડક્ટર અને કેપેસિટર યુઝ કર્યું હતું. વેવફોર્મ મળે એ આપણને અનડેમ્પ ઓસિલેશનમાં મળે. આટલું ક્લિયર થઈ ગયું? એટલે અહીંયા ટોપિક પર તો આપણે ઓસિલેશનના ટાઇપ્સ અને બેઝિક પ્રિન્સિપલ ઓફ ઓસિલેશન. ઓકે, અને એ જે આપણને ડિઝાયર્ડ ફ્રીક્વન્સી પર જે મળે એ ફ્રીક્વન્સીનું ઇક્વેશન શું આવે? તો કે f = 1/2π અંડર રૂટની અંદર LC. આવું એનું ઇક્વેશન આવશે. ઓકે, તો બધું લખવાની જરૂર નહીં. તો પીપીટી હું સેન્ડ કરીશ. લખી દો ખાલી પોઈન્ટનું નામ, ટાઇપ્સ ઓફ ઓસિલેશન એન્ડ બેઝિક પ્રિન્સિપલ ઓફ ઓસિલેશન. આવી રીતે તમને પોઈન્ટ પાડીને તમને યાદ રહે કે આ ટોપિક ચાલી ગયો છે અને તમારે વાંચવાનો છે. આટલું ક્લિયર થાય છે? આ વાત થઈ ગઈ બધી ઓસિલેશનની. પછી મેં પોઝિટિવ ફીડબેક અને નેગેટિવ ફીડબેકના ઇક્વેશન તમને કરાવ્યા હતા ઓલરેડી, બરાબર? ત્યાર પછી ઓસિલેટર આવે છે. તો ઓસિલેટરમાં તમારે બે ટાઈપ્સના ઓસિલેટર ભણવાના છે. પહેલું છે હાર્ટલી ઓસિલેટર અને બીજું છે કોલપિટ ઓસિલેટર. તો હેડિંગ આપો ટાઇપ્સ ઓફ ઓસિલેટર.
types of oscillator. એમાં ફર્સ્ટ હાર્ટલી ઓસિલેટર સ્પેલિંગ લખેલો છે અને સેકન્ડ લખો કોલપિટ ઓસિલેટર. બંનેમાં ડિફરન્સ બહુ જ ઓછો છે. હાર્ટલી જ્યારે ઓસિલેટર તમે યુઝ કરો ત્યારે એનો બ્લોક ડાયાગ્રામ જોઈએ ને તો કઈ રીતના આવે એક અહીંયા તમે ઇનપુટ આપો છો. ઇનપુટ આપો છો એ કોને આપવાનું છે તો કે બીજેટી કોમન એમીટર એમ્પ્લીફાયર. તમે ટ્રાન્ઝિસ્ટર વાળા ચેપ્ટરમાં કન્ફિગ્યુરેશન ભણેલા હતા. સીઈ કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર યાદ છે? તો ભૂલી ગયા? એવું કઈ ભણ્યા હતા કોમન બેઝ, કોમન એમીટર અને કોમન કલેક્ટર કન્ફિગ્યુરેશન? Yes. તો સેમ આમાં જે તમે આપણે ભણેલા ટ્રાન્ઝિસ્ટર એઝ એન એમ્પ્લીફાયર તો એ જ ટાઈપની અહીંયા એક કોમન એમીટર કન્ફિગ્યુરેશનમાં તમારે જોવાનું છે. તો તમે જો પહેલા હું તમને સર્કિટ સમજાવું ત્યાર પછી તમે અહીંયા જોજો. પહેલાનો બ્લોક ડાયાગ્રામ બતાવી દઉં. એક અહીંયા ઇનપુટ આપવાનું છે. એ ઇનપુટ આપવાનું છે આ કોમન એમીટર એમ્પ્લીફાયર કન્ફિગ્યુરેશન. એને તમે ઇનપુટ આપશો એટલે અહીંયા શું મળશે? એ એમ્પ્લીફાયરનું આઉટપુટ મળશે. હવે એ આઉટપુટને આપણે અહીંયા શું કરવાનું? પોઝિટિવ ફીડબેક કરવાનું. ફીડબેક તરીકે યુઝ કરીને ફરી પાછું ઇનપુટમાં આપી દઈશું. હવે પોઝિટિવ ફીડબેકમાં શું યુઝ કરશો તો કે આપણી જે પોઝિટિવ ફીડબેક તરીકે આપણી ઓસિલેટરની સર્કિટ યુઝ કરવાની છે, હાર્ટલી ઓસિલેટરની. હવે હાર્ટલી ઓસિલેટરની સર્કિટની કઈ વસ્તુ છે તો કે બે ઇન્ડક્ટર અને એક કેપેસિટર. આટલી જે વસ્તુ છે એ તમારું બનાવે છે ઓસિલેટર. આટલું ક્લિયર થાય છે? ફરી પૂછું કમ્પોનન્ટ પૂછાય તો હાર્ટલી ઓસિલેટરમાં ડિફરન્સ એ છે બે ઇન્ડક્ટર અને કેપેસિટર યુઝ કરશો અને કોલપિટમાં હમણાં જોઈએ ત્યારે તમને સમજાવું. આટલી સમજ પડી ગઈ? ચાલો વન બાય વન જોઈતા જઈએ. આટલું જે પોર્શન છે એ ઓસિલેટરનો છે. ક્લિયર થાય છે? અને આટલો જે પોર્શન છે એ તમારો કોમન એમીટર એમ્પ્લીફાયરનો છે કે જે તમે યુનિટ નંબર 3 માં ભણી ગયા છો. તેમ છતાં પણ હું તમને સમજાવું કઈ રીતનું સર્કિટ ડ્રો કરવાની છે તે. ઓકે, હવે પોર્શન પાર્ટ એ બતાવે છે એમ્પ્લીફાયર કોમન એમીટર અને પાર્ટ બી બતાવે છે ઓસિલેટર. કોમન એમીટર મતલબ શું થશે? અહીંયા ટ્રાન્ઝિસ્ટર છે એના 3 ટર્મિનલ આવે છે, બેઝ, બેઝ અને કલેક્ટર. તો અહીંયા જે એમીટર છે એને આપણે કોમન રાખવાનું છે. અને ટ્રાન્ઝિસ્ટર કેવું છે અહીંયા કોણ કહેશે? પીએનપી કે એનપીએન? કયું ટ્રાન્ઝિસ્ટર છે આ? એનપીએન. કેમ કે એમાં જે કરંટ છે એની ડિરેક્શન બહારની સાઈડની બતાવે છે. ઓકે ફાઇન. ચાલો હવે મને કહો આ ટર્મિનલ છે એને કયો કહેવાશે ટ્રાન્ઝિસ્ટરનો? આને શું કહેવાશે? લાઈન પાડી એને Yes. બેઝ. ઉપરનો આવશે તે કલેક્ટર. વેરી ગુડ, કલેક્ટર. અને આ આવશે એમીટર. ઓકે, તો શું છે કોમન એમીટર કન્ફિગ્યુરેશન એટલે શું કરશો? એમીટરને આપણે ગ્રાઉન્ડ કરી દેવાનું છે. ઓકે, એટલે જો હવે એમીટરને ગ્રાઉન્ડ કરવાનું છે એટલે આ થઈ ગઈ આપણી ટ્રાન્ઝિસ્ટરની વાત. ત્યાર પછી જો અહીંયા શું કરવામાં આવે છે? અહીંયા બે કપલિંગ કેપેસિટર યુઝ કર્યા છે. પેલા ઇનપુટ આપવામાં આવે છે બેઝ અને એમીટરની વચ્ચેથી અને અહીંથી આઉટપુટ લેવામાં આવે છે કલેક્ટર અને એમીટરની વચ્ચેથી આપણે શું લઈશું? આઉટપુટ. કલેક્ટર અને એમીટરની વચ્ચેથી આપણે આઉટપુટ લઈશું. એમીટરને ગ્રાઉન્ડ કરી દીધું છે. ઇનપુટ ક્યાં આપવામાં આવે તો કે ઇનપુટ બેઝ અને એમીટરની વચ્ચેથી ઇનપુટ આપવામાં આવે. આ વાત થઈ ગઈ એમ્પ્લીફાયરની ઇનપુટ અને આઉટપુટ. ત્યાર પછી બે કપલિંગ કેપેસિટર છે, એક આ છે CC1
અને બીજું છે આ CC2 એક આઉટપુટમાં કપલિંગ કેપેસિટર મૂક્યું છે અને એક મૂક્યું છે ઇનપુટમાં. હવે આ કપલિંગ કેપેસિટર શું કરે તો કે જે કપલિંગ કેપેસિટર છે એ બંને વધારાનો જે ડીસી કરંટ છે વધારાના ડીસી કરંટ દૂર કરશે. આટલું ક્લિયર થાય છે? બે કેપેસિટર ને CC2 ત્યાર પછી અહીંયા RE છે એની પેરેલલમાં C મૂકવામાં આવે એને કહેવાય એ બી કેપેસિટર છે બાયપાસ કેપેસિટર તરીકે ઓળખાય છે અને એ શું કરે છે RE ની બાજુ પેરેલલમાં મૂકવામાં આવે છે. એ શું કરે તો કે એસી કમ્પોનન્ટ છે અને ગ્રાઉન્ડ તરફ મોકલે અને ડીસી કમ્પોનન્ટ ને રોકી રાખે. તો બધામાં જે યાદ રાખવાનું ડીસી કમ્પોનન્ટ ને કેમ રોકે કેમ કે ઓસિલેટર નું મેઇન ફંક્શન શું છે ડીસી ઇનપુટ નું આપણને એસી આઉટપુટમાં આપવાનું છે. તો ડીસી કમ્પોનન્ટ બ્લોક થશે તો જ આપણને એસી ઇનપુટ મળશે, રાઈટ? તો એ શું કરશે ડીસી ઇનપુટ નું ડીસી કમ્પોનન્ટ ને રોકી રાખશે બાયપાસ કેપેસિટર અને આ કપલિંગ કેપેસિટર બંને કમ્પોનન્ટ છે પાર્ટ રોકી દીધા છે. 58 નંબર ને એડ કરો. મેડમ શું કરો અત્યારે? હા પીબાસ વાળું એની લાસ્ટ ડેટ કઈ છે? ચાલો આટલું થઈ ગયું. હવે બંને કમ્પોનન્ટ CC1 CC2 બંને રોકાઈ ગયા છે. ત્યાર પછી શું કરશો અહીંયા R1 છે R2 છે બરાબર એ બધા વોલ્ટેજ ડિવાઈડર ટાઈપના બાયસિંગ કમ્પોનન્ટ છે બરાબર. હવે વાત કરીએ આ વાત થઈ ગઈ આખું ઓસિલેટર અહીંયા આવી ગયું અને આ ઓસિલેટરમાં અહીંયા RFC લખેલું છે. વન ટેસ્ટ નો તે ઇન્ડક્ટર જ છે અને શેના માટે યુઝ થાય કે રેડ અને એ તમારા રેડિયો ફ્રીક્વન્સી ઉપર સિગ્નલ આપે છે કે જેની રેન્જ કંઈ 20 કિલોહર્ટ્ઝ જેવી કઈ છે તો એ ફ્રીક્વન્સી ઉપર એ આપણને સિગ્નલને એમ્પ્લીફાય કરે છે. ત્યાર પછી બીજો પાર્ટ જોઈએ ઓસિલેટરનો જે પોઝિટિવ ફીડબેક સાથેનો છે. એમાં હાર્ટલી ઓસિલેટર હશે તો બે ઇન્ડક્ટર અને કેપેસિટર મૂકવામાં આવે છે. તો બે ઇન્ડક્ટરની સાથે એક કેપેસિટર પેરેલલમાં મૂકવામાં આવે છે. હવે બંને શું કરે તો કે આ જે એમ્પ્લીફાયર છે એ 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ આપે અને આ જે પોઝિટિવ ફીડબેક વાળો ઓસિલેટર છે એ પણ 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ આપે. તો બંને 180 ની ફેઝ શિફ્ટ આપી એટલે બંને થઈને ફેઝ શિફ્ટ આપી 360 ડિગ્રી બરાબર. 360 ફેઝ ડિગ્રીની શિફ્ટ આપી એટલે શું થયું કે આ જે વેવ છે સાઇન વેવ અહીંયા આવે 0 અહીંયા આવે પાઈ અને અહીંયા આવે 2 પાઈ 360 ડિગ્રી એટલે 2 પાઈ થાય તો એ કમ્પ્લીટલી ફેઝ શિફ્ટ આપણને આપશે 360 ડિગ્રીની જેના લીધે આપણને સાઇન વેવ મળશે આઉટપુટની અંદર. હવે ક્લિયર થયું? ને અહીંયા કઈ રીતનું વર્ક કરશે હમણાં આપણે જોયું કે કેપેસિટર છે અપર પ્લેટ પોઝિટિવ લોવર પ્લેટ નેગેટિવ બનાવશે. ઇન્ડક્ટર અહીંયા ચાર્જ થશે. ઇન્ડક્ટર જ્યારે ચાર્જ થાય ત્યારે ઉપરની પ્લેટ નેગેટિવ થઈ જશે નીચેની પ્લેટ પોઝિટિવ થશે જે આપણે પ્રિન્સિપલમાં ભણ્યા એ રીતે. અને એની જે ફ્રીક્વન્સી છે એને કાઉન્ટિંગ કરવા માટેનું ઇક્વેશન આવે છે F = 1/2 પાઈ અંડર રૂટની અંદર LC. કોઈને ડાઉટ છે આટલી ઓસિલેટરમાં? એના ફીચર શું છે તો કે આ જે એલસી નેટવર્ક છે એ હાઈ ફ્રીક્વન્સી ઉપર વર્ક કરી શકતું નથી. પછી સોરી હાઈ ફ્રીક્વન્સી પર વર્ક કરે છે ઓછી ફ્રીક્વન્સી પર એને યુઝ કરી શકાતું નથી બરાબર. અને એનું સાઈઝ પણ કેવી છે એકદમ નાની બને છે કેમ કે એમાં રેઝિસ્ટન્સનો આપણે યુઝ કરતા નથી. આ ઓસિલેટરની સર્કિટમાં તમે જોશો પાસે રેઝિસ્ટન્સ નથી અને એટલા માટે એને ફેબ્રિકેટ કરવું ઈઝી છે અને એનું
સાઇઝ છે આપણને નાની બને છે અને રેડિયો રિસીવરના જે સિગ્નલ છે એમાં આ જે હાર્ટલી ઓસિલેટર છે એનો વધારેમાં વધારે ઉપયોગ થાય છે. ચલો આવડશે? કે નહીં આવડે? આવડશે? Yes. ઓકે, તો હવે જે કોલપિટ ઓસિલેટર છે આપણે કાલના લેક્ચરમાં જોઈશું, બરાબર? એ અને ડાયક અને ટ્રાયક બંને. WhatsApp લેટન્સ નો સ્ક્રીનશોટ મોકલી દેજો. ઓકે મેમ. એક્ટિવિટી ચેક દઉં છું, વાંચજો. મેમ હવે બીજી પરીક્ષા આવશે કે નહીં વાયવાની?